અમદાવાદના મોટેરા વિસ્તારમાં ભવાની ટેનામેન્ટમાં 3 મકાનો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે બાજુમાં ચાલી રહેલા બાંધકામને લઈને ભારે વરસાદને કારણે જમીન નબળી પડવાથી તેમના મકાનો તૂટી ગયા છે। હવે તમારું શું કહેવું? ભાઈ અમારા તો મકાનમાં છેલ્લા 6 મહિનાથી છે ને અને બિલ્ડરને રોજ કહેતા હતા કે ભાઈ અમારું મકાન અલગ વાસણ પડી જતા હતા, બધું પડી જતું હતું। બિલ્ડરે કોઈ ધ્યાન જ આપે નહીં। છેલ્લા 6 મહિનાથી દરેક બિલ્ડરને કહેતા હતા કે ભાઈ આ તમે અમારા ઘરના વાસણ કરો અંદર જેસીબી ફરે છે, જેસીબીની અંદર જે ધમાકા થતા હતા આખા ઘરની અંદર અવાજ આવતો હતો, પણ બિલ્ડરે સાબુ જોયું જ નહીં અમારા। આ તો સારું થયું કે જાણ આને અમારી બચી ગઈ, બાકી 3 મકાન તો જમીન દોસ્ત એમના ખાડામાં જતા રહ્યા। તો હજી 3 મકાનનું કઈ નિકાલ આવ્યું કે નથી આવ્યું? રાત્રે પોલીસ આવી હતી, કમિશનર આવ્યા હતા, મેયર આવ્યા હતા। હવે તમે સવારમાં તમને ટીક આપીશું, આશ્વાસન આપી ગયા હતા। બાકી હાલ બીજું કોઈને નાહવાનું, ખાવાનું, પીવાનું કશું જ નહીં। બધા जो इस हिसाब से सरकार जब वोट लेना होता है तो दिन दिन में दिखती है, रात को दिखती है, खाने पीने के टाइम पे। अभी ये इतने जन का घर का नुकसान हुआ, मकान गिर गए, कोई अधिकारी नहीं दिखा, कोई कॉर्पोरेटर नहीं दिखा। ये भी गिरने ही वाले धीमे धीमे। शायद नहीं, ये पूरा का पूरा गिरने वाला है। गवर्नमेंट को ये जागरूक किया जा रहा है कि जितना भी हो, जितना हम तुमसे बन सके हम लोगों के लिए नुकसान की भरपाई कराएं, इसका जो भी हो निकाल करे। बल्कि ये चीजें मैंने कहना चाहूंगा सरकार से कि जब इनको वोट लेना होता है तो दिन रात कुछ नहीं देखते हैं। और ये मकान कल से नुकसान हुआ है, यहाँ पे कोई कुछ हमारी मदद के लिए आया नहीं है। पूरी रात पूरी पब्लिक है, सोसाइटी में आप देख सकते हो, सब वैसे के वैसे पूरी रात तक जगे हुए हैं। तो देख सकते हो आप लोग कैसे सारे मकान धराशायी हो चुके हैं, लेकिन अभी तक यहाँ पे कोई सहायता मिली नहीं है। વિગત માટે જોડાયેલા રહો DMIT ન્યૂઝ ગુજરાતની વાત જનતાની।